છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો છે અને આ વરસાદના લીધે ઘણા બધા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ પણ થઈ હતી અને આ વચ્ચે એનડીઆરએફની ટીમ લોકોને બચાવવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે। હવે ભીંડી અને હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। સૌ પહેલા આપણે વાત કરીએ વિંડીમાં, તો વિંડીમાં જ્યાં જ્યાં આ ગ્રીન કલરના નિશાન છે ત્યાં ભારે વરસાદની આગાહી છે। તો હવે ભારે વરસાદ ક્યાં ક્યાં પડી શકે છે, તો પછી અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, મહેસાણા, અહીંયા પાટણ છે, પાલનપુર છે, આ બાજુ સુરેન્દ્રનગર છે, ઢોલેરા, બોટાદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને જ્યાં જ્યાં યલો કલરના નિશાન દેખાઈ રહ્યા છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે ત્યાં કયા જિલ્લાઓ આવે છે, તો પાટણ છે, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આ બધા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે વાત કરીએ દક્ષિણની, તો દક્ષિણમાં ભારે વરસાદ જોવા નથી મળી રહ્યો, પરંતુ હળવો વરસાદ પડી શકે છે। હવે વાત કરીએ આગળ કેટલા સમય સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, તો પછી 8 વાગ્યાની જો વાત કરીએ, આપણે 8 વાગ્યાનું જોઈએ તો વરસાદ ઓછો થઈ જાય છે। અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, અહીંયા જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે વરસાદ હવે હળવો થઈ જાય છે। તો હવે આગળ જોવાનું રહ્યું કે કેટલો વરસાદ પડે છે। હવે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, તો આજે યલો કલરના જે જિલ્લાઓ છે તેમાં ભારે વરસાદ પડી શકે છે। તો કયા કયા જિલ્લાઓમાં પડી શકે છે? કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ બધા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। હવે દક્ષિણની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ જેવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। વાત કરીએ આ ગ્રીન કલરના જે જિલ્લાઓ છે તો તેમાં હાલ કોઈ વરસાદની શક્યતા બતાવવામાં નથી આવી। તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓમાં વરસાદ હાલ છે નહીં। અને આ બાજુ વાત કરીએ તો પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં નથી આવી। વાત કરીએ 27 તારીખ એટલે કે આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ રહેશે, તો વાવ-થરાદ, પાટણ, મહેસાણાના અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે આવતીકાલે। અને જ્યાં ગ્રીન કલરના જે જિલ્લાઓ છે ત્યાં કોઈ પણ વરસાદની આગાહી કરવામાં આવી નથી। તો આ જે જિલ્લાઓ છે તેમાં કોઈ પણ વરસાદની શક્યતા છે નહીં। અહીં આપણે વિંડી અને હવામાન વિભાગ દ્વારા સમજ્યું કે કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ રહેશે અને આગામી દિવસોમાં કેટલો વરસાદ રહેશે। તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।